નિલુપ્ત રાયની આજે રાજકોટમાં નિમણૂક કરવામાં આવી છે અને તેમને લઈને મુખ્ય કારણ શું છે? હવે કાયદો અને વ્યવસ્થાની જ વાત ચાલશે, ભલામણની નહીં. આખા રાજ્યમાં ગમે ત્યાં એણે જ્યાં પણ રેડ પાડી કોઈ દિવસ ફેલ નથી ગયા. મારી શરત એક, કોઈએ ભલામણ નહીં કરવાની. નિર્લિપ્ત રાય પહેલા એવા અધિકારી કોઈથી ફાટી પડે નહીં. એટલે નિર્લિપ્ત રાય કંઈ એવું નથી કે કોઈ XYZ માણસ એને કે ને કાલે વારે એ બીજા બધાની જેમ એ કોઈને સલામ મારતા ફરે. ચાર્જ સંભાળવાની સાથો તેઓ શ્રી ગોંડલ ગયા રાતોરાત. અને હવે ગોંડલમાં જે કાંઈ અત્યાર સુધી ચાલ્યું એ કમસે કમ આ ફરક તો બેસી ગઈ આજથી. હવે દિવસો જતાં ખબર પડશે કે વાસ્તવિકતા શું છે. નમસ્કાર દર્શક મિત્રો, ચાંદની ન્યૂઝના પેજ પર આપનું સ્વાગત છે. હું મિત ભટ્ટી. જે આજે વાત કરવામાં આવશે નિલુપ્ત રાય આપણા રાજકોટના નવા રેન્જ આઈજી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. તેમની ખાસ વાત આપણે જગદીશભાઈ સાથે કરશું. જગદીશભાઈ, શું કહેશો? આ નિલુપ્ત રાયની આજે રાજકોટમાં નિમણૂક કરવામાં આવી છે અને તેમને લઈને મુખ્ય કારણ શું છે? જુઓ, ઉમ્મીદો પે દુનિયા કાયમ હૈ. આખી સૃષ્ટિમાં દરેક લોકો એમ માને છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવી જોઈએ. રાજકોટ શહેર, જિલ્લો અને રાજકોટ રેન્જના 5 જિલ્લા સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, આ બધા જિલ્લાઓમાં જે કાંઈ પણ સમસ્યા છે કાનૂની, એનો ઉકેલ આવે એવું જનતા ઈચ્છતી. અને ઈચ્છતી એટલે સરકારે, આપણે એવું માનીએ, મેં શરૂઆતમાં કીધું, ઉમ્મીદો પે દુનિયા કાયમ હે. આપણે એવી આશા રાખીએ કે એ જનતાની આકાંક્ષાની પૂર્તિ કરવા માટે જ સરકારે નિર્લિપ્ત રાય જેવા સક્ષમ, બાહોશ, બેબાક અને નિષ્ઠાવાન, પ્રમાણિક, જેટલા શબ્દો વાપરો એટલા એવી વ્યક્તિની રાજકોટ રેન્જના DIG તરીકે વરણી કરી છે. અને વાત કરવામાં આવે તો ગોંડલના ગુનાખોરીને લઈને આગામી દિવસોમાં તેમના શું પગલાઓ હશે, તેને લઈને શું કહેશો? જુઓ, આ હરીફરીને પાઘડીનો વળ છેડે જ આવે છે. મોટા ભાગની ચેનલમાં આ જ વસ્તુ, નિર્લિપ્ત રાય આવ્યા, ગોંડલમાં શું થશે? ભલામણ ગોંડલમાં શું કામ? 5 જિલ્લા છે ને, એની રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, જે ગણો તે, આ 5 જિલ્લામાં કાયદો વ્યવસ્થા. ખાલી ગોંડલ જ છે સમસ્યામાં એવું નથી. જો કોઈ એમ કહેતું હોય કે ગોંડલમાં જ કાયદો વ્યવસ્થાની કથળી ગઈ, તો કાંધલ જાડેજાનું પોરબંદર પંથક કુતિયાણામાં શું છે મને કહો? કોડીનારમાં દિનુબોગા સોલંકીનું સામ્રાજ્ય ચાલે છે કે મને કહો? આપણે તાલાળા પંથકમાં જસા ભાણા જે કે જસા બારડ, એનું અહીંયા ચાલે છે કે નહીં મને કહો? છે જ છે, દુનિયા આખી જાણે છે. એટલે ગોંડલ એમાંનું એક છે, પણ કેવળ ગોંડલ નહીં. પણ હવે તમે પૂછું કે એમાં શું પ્રત્યાઘાતો પડે, શું પડવા જોઈએ, એ જ તો અત્યાર સુધી જેમ સામાન્ય રીતે એમ કહેવાય છે, આ તો કહેવત કરવામાં આવેલી છે કે જ્યાં ઇન્ડિયન પિનલ કોડની સરહદ પૂરી થાય અથવા તો ભારતીય દંડ સંહિતાની, ત્યાંથી ગોંડલની શરૂ થાય. કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય ત્યાંથી ગોંડલ શરૂ થાય. એવું બહુ જૂનવાણી કેસેટ વગાડવામાં આવે છે. મૂળ વાત એવી છે, ગોંડલમાં વડેવડના લોકોને શત્રુતા છે ને છે. વડેવડના લેવલના લોકોને એ પેશો છે એકબીજાનો, ઈગો કયો કે ધંધો કયો કે પરંપરાગત કયો. પણ જનતા અને ત્રાસવાદ એવું નથી. પણ તેમ છતાં તમે કીધું ઇમ્પેક્ટ શું પડ્યું છે, એ જ કે એની જે છાપ છે કે ભાઈ ગોંડલમાં કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય, જ્યાંથી ગોંડલ શરૂ થાય, એ જે છાપ, એ છાપ ભૂસાઈ જવી જોઈએ, એ અપેક્ષા છે. ગોંડલમાં જેટલા ગેરકાનૂની કામો થાય છે, દાદાગીરી, હિંસા, મારામારી, ખૂન, લૂંટ, અપહરણ, એના જે કેટલાય ચકચારી કિસ્સાઓ છે એ છે. હમણાં માર્કેટિંગ યાર્ડમાંથી તમને જેમ સાયબર સેલવાળા ઓલું થયું હતું, તે એક ફ્રોડ પકડી 1500 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગથી GST ચોરી, કંઈક બધા કૌભાંડો ત્યાં ચાલે છે એવું બધું કહે છે. બાયોડીઝલના ગેરકાનૂની ધંધાઓ છે. આ બધા ધંધાઓને કારણે ગોંડલ કરે છે ધંધા 5 લોકો, આખું બદનામ થાય છે ગોંડલ પંથક. જે ગોંડલ ખરેખર ભગવતસિંહજી રાજા, પ્રજા વત્સલ રાજવી, એને કારણે વિશ્વમાં વિખ્યાત થવું જોઈએ. એને બદલે આ કેટલાક આ પ્રકારના ગુંડાગીરીને કારણે કે જે કંઈ તમે અસામાજિક પ્રવૃત્તિ કહો એને કારણે બદનામ વધુ થાય છે. તો આપણે આખું સૌરાષ્ટ્ર એવું ઈચ્છે કે નિર્લિપ્ત રાયના આવવાથી
એ જે આ છાપ જે અત્યારે આપણી ઉપર લાદાવી દે ગોંડલની ઉપર ઠોકી બેસાડવામાં આવી છે એને દૂર કરે અને ગોંડલ એ રાજા ભગવતસિંહજીના ગોંડલ તરીકે વિખ્યાત થાય. અને વાત કરવામાં આવે તો આવતીકાલે જે છે ગઈકાલે ચાર્જ સંભાળ્યો હતો અને ત્યારબાદ તેમણે ગોંડલની મુલાકાત લીધી, તો તેને લઈને કેવા એજનાટ લાગી રહ્યા છે કે ગોંડલમાં ગુનાખોરીમાં ઘટાડો ખૂબ મોટી માત્રામાં થઈ શકે? જુઓ, એવું છે, આ ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હૈ. ટ્રેલરમાં એવું છે કે સ્વાભાવિક જ રાજકોટનું નામ આવે તો કાયદો વ્યવસ્થાની કોઈ પણ ચર્ચા કરે તમે ગોંડલનું નામ લીધા વગર સંભવ નથી. એટલે સીધું ભાઈ નિર્લિપ્ત રાયે એ એક સારી વાત કરી કે ચાર્જ સંભાળવાની સાથો જ તેઓ શ્રી ગોંડલ ગયા રાતોરાત અને બી ડિવિઝનની મુલાકાતે કરી અને પોલીસની પરેડ લીધી, એમ કહો તો હાલે, પરેડ કાયદેસરની. અને અમે એમ જે આપણે અખબારમાં રિપોર્ટ્સ આવ્યા છે એ પ્રમાણે એમ કહેવામાં આવ્યું કે અત્યાર સુધી માની લો કે જે ચાલ્યું તે, હવે કાયદો અને વ્યવસ્થાની જ વાત ચાલશે, ભલામણની નહીં. અત્યાર સુધી શું થતું હતું એવું જે અખબારોમાં આવ્યું છે, મીડિયામાં આવ્યું છે અને લોકોના મોઢે સાંભળ્યું છે કે ત્યાં જેવી જેની ભલામણમાં જે માણસ મોટો પહોંચી વળે એના કામ થાય, બાકી નહીં. તો નિર્લિપ્ત રાયે ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લઈને અધિકારીઓથી માંડીને બધાને કહી દીધું કે હવે રેન્જ આઈજી અને ડીસીપી કે જે કે એનું જ હવે ચાલશે, ટૂંકમાં તંત્રનું ચાલશે, હવે કોઈની ભલામણનું નહીં ચાલે. ધારાસભ્ય છે ને સંસદ સભ્ય છે ને ભલાણા અગ્રણી છે ને પોષણી છે ને કુછ નહીં. કાયદો અને વ્યવસ્થાના જે વડા તરીકે રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય પોતે અને બાકીના જે વડા કહી શકાય પોલીસના એને કીધું હવે કાયદો અને વ્યવસ્થાના જ શાસનનું આજથી યુગ શરૂ થવો જોઈએ. એમાં જે કોઈ લોકો કાંઈ પણ ખામી રાખશે પોલીસ તંત્રવાળા, તો તમારી જાણ કરી પોલીસને સજા આપવા માટે તેને નિર્લિપ્ત રોય બહુ જ ખ્યાતનામ છે. આ પહેલાં એવા અધિકારી છે જેણે સેંકડો પોલીસોને સસ્પેન્ડ કર્યા છે, બાકાયદા ફરજ મુક્ત કરાવ્યા છે અને સજા પામે એવી બદલી પણ કરી છે. એટલે પોલીસની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં નિર્લિપ્ત રોયનો એક રેકોર્ડ રહ્યો છે. એટલે એની અસર એક ગોંડલમાં થશે અને હવે ગોંડલમાં જે કાંઈ અત્યાર સુધી ચાલ્યું એ કમસે કમ આ ફરક તો બેસી ગઈ આજથી. હવે દિવસો જતાં ખબર પડશે કે વાસ્તવિકતા શું છે. અને વાત કરવામાં આવે તો અમરેલીમાં એમણે કામ કરેલું છે, તેમને રાજકોટમાં અને જિલ્લાઓમાં કઈ રીતે એને ઉપયોગ થશે તેને લઈને શું કહેશો? જુઓ, એવું છે, અમરેલીમાં નહીં, આ પોલીસ અધિકારી છે એની એક પોતાની કાર્યશૈલી છે. એની કાર્યશૈલી શું છે? આની પહેલાં એ સ્ટેટ મોનિટરિંગ સેલમાં હતા આફ્ટર અમરેલી પછી. તો સ્ટેટ મોનિટરિંગ સેલમાં તો ગણ્યા ગાંઠા સદસ્યો છે. એ બહુ અત્યારે તો એ 5 જિલ્લાના વડા બન્યા તો 5 જિલ્લાનું પોલીસ મહેકમ જેટલું પણ એ બધું આના અંડરમાં ગણાય, એટલે વિરાટ ફોજ સમજો ને. પણ સ્ટેટ મોનિટરિંગ સેલમાં તો ગણ્યા ગાંઠા લોકો હતા. તેમ છતાં આખા રાજ્યમાં ગમે ત્યાં એણે જ્યાં પણ રેડ પાડી કોઈ દિવસ ફેલ નથી ગયા. એ દારૂની રેડ હોય કે ડ્રગ્સની હોય યા બીજી કોઈ પણ હોય. તો એની પોતીકી એક ખુફિયા જેને કહી શકાય જાણકારી આપનારી, ગોપનીય માહિતી આપનારી એક ટીમ છે. એ ભાઈને નિર્લિપ્ત રાયને બધી વિગતો આપે, કોણ ક્યાં શું કરી રહ્યું છે. અને ગોંડલમાં પણ રાજુ સખિયા નામના એડવોકેટ છે, એણે પણ ગઈકાલે એક ટીવી ચેનલમાં મેં સાંભળ્યા, એણે એમ કીધું કે ભાઈ આખા ગોંડલને સંબોધીને પોતાનું નામ સરનામું આપ્યું કે એની ઓફિસ ક્યાં આવી, એમ કે ભાઈ કોઈને પણ આજ પછી અત્યાર સુધી જે થયું બધાને ખબર છે. હવે તમને ગોંડલના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ જણાય તો એમ કે રાજુ સખિયાએ કીધું કે તમે મને કહેજો, અમે નિર્લિપ્ત રોયને વાત પૂરી પાડશું. આ એણે ઓપનલી કીધું રાજુ સખિયાએ, પણ નથી ઓપનલી કીધું એવા ગોપનીય સૂત્રો પણ એની પાસે બહુ છે, જેને ટીમ કહેવાય, ખુફિયા ટીમ. એવી નિર્લિપ્ત રોય પાસે છે, કારણ કે ઈમાનદાર માણસ છે એટલે દરેકને ખબર છે. એક તો ભરોસો છે કે એક તો એની માહિતીનો ગેરઉપયોગ નહીં થાય, એટલો તો ભરોસો નિર્લિપ્ત રોય ઉપર રહેવાનો કે એની માહિતીનો ગેરઉપયોગ નહીં થાય. બીજું, પોતાનું નામ ઉજાગર નહીં થાય. જે સૂત્ર કે બાજુમાં દારૂનો અડ્ડો ચાલે છે કે અહીંયા કોઈ બીજી ગેરકાનૂની પ્રવૃત્તિ, એવું ધારો કે કોઈ નિર્લિપ્ત રાયને કહે તો એને એટલો ભરોસો ચોક્કસ રહે કે નિર્લિપ્ત રાય નથી આ વિગતનો દુરુપયોગ કરવાના કે નથી મારું નામ જાહેર કરવાના. બે સેફટી છે. બલકે ઉલટાનું કદાચ ન કરે નારાયણ અને કોકને ખબર પડી જાય કે ફલાણા ભાઈએ નિર્લિપ્ત રાયને માહિતી આપી અને એને જો કોઈ હેરાન કરવામાં આવે તો નિર્લિપ્ત રાય એના માટે થઈને બચાવમાં ઉતરી શકે એમ છે. એટલે
હવે ગોંડલમાં જે તમે કહો છો એમ શું ફેર પડી શકે કે જે કેટલાક નિષ્ઠાવાન લોકો છે, જે લોકો શાંતિ ઈચ્છે છે, એવા લોકો હવે કદાચ સક્રિય થાય અને પોલીસને મદદગાર થાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સુધરે. રાજકોટમાં રેન્જમાં અને રાજકોટના જિલ્લાઓમાં હવે નવી યોજનાઓ નિલુપ્તરાયની શું હશે તેને લઈને શું કહેશો? જુઓ, આ તો પ્રધાન હોય એની યોજના હોય, સરકાર હોય એની યોજના હોય, આના પ્લાન હોય, એક્શન હોય અને કામ કરવાની પદ્ધતિ હોય નિર્લિપ્ત રાયની. એમાં સૌથી પહેલી વાત તો જ એણે રેન્જ આઈજીની અહીંયા સ્વીકૃતિ મેળવી હશે કે ભાઈ ભલામણની ધંધો બંધ કરી દેવાનો. ગુજરાતમાં બહુ મોટા દંગા જ્યારે થયેલા, જુલિયટ રિબેરોને લઈ આવ્યા હતા પંજાબથી, તો એણે કીધું હતું કે દંગા હું 3 જ દિવસમાં શાંત કરી દઉં. મારી શરત એક, કોઈએ ભલામણ નહીં કરવાની કે આ ફલાણાભાઈ મારા માસીના છોકરા છે કે અમારા કાર્યકર છે પક્ષનો કે અમારો ગોપનીય માણસ છે, સમર્થક છે કે અમારો, એવું કાંઈ નહીં. મને યોગ્ય લાગશે કે આ કાયદાના વ્યવસ્થાની વિરુદ્ધમાં છે, અમે એને ગમે સજા કરીએ, તમારે ભલામણ નહીં કરવાની, તો હું બધું કરી દઉં. આ બધો સડો જે તંત્રમાં પેસી ગયો એ ભલામણને કારણે છે. ભલામણ અનેક રીતે કરવી પડતી પણ હોય છે. તમારે મત લેતી વખતે જો કોઈ માણસ એને ઉપયોગી થાય તો તમારે એની મુશ્કેલીમાં પ્રધાને કે તંત્રએ ઉપયોગી થવું પડે. આવું બધું ચાલતું હોય છે. કાયદો અને વ્યવસ્થા જો રોબોટની જેમ ચલાવવામાં આવે તો જનતાને બિલકુલ ફાયદો થાય. હવે નિર્લિપ્ત રાયનું તમે કીધું યોજના કાંઈ નહીં. યોજના એટલું જ જે એણે ગઈકાલે બી ડિવિઝન પોલીસને કહી દીધું ગોંડલને, એવી જ યોજના કે ભાઈ કોઈની પણ ભલામણ ચલાવવામાં આવશે નહીં. હવે ધારો કે કોઈ પોલીસ કોન્સ્ટેબલ કે પીઆઈને કે કોઈ પોલીસ વડાને કોઈ XYZ લોકો ભલામણ કરે કે ફલાણાભાઈને છોડી દો કે કાંઈ કરતા નહીં, તો હવે એનામાં એ હિંમત આવશે કે નિર્લિપ્ત રાયને કહેશે કે મને ફલાણાભાઈએ ભલામણ કરી છે, તમે કહો એમ સાહેબ શું કરું એમ. કારણ કે જેનો આગેવાન આંધળો એનું કટકવામાં, આગેવાન સક્ષમ હોય તો ક્યાં વાંધો છે. નિર્લિપ્ત રાય જેવો સુકાની હોય તો પછી ક્યાં અડધું યુદ્ધ તો એમને જીતી જાય. અને એ સ્વાભાવિક જ છે, કોઈથી ફાટી પડે નહીં. નિર્લિપ્ત રાય પહેલાં એવા અધિકારી આમ જુઓ તો અત્યારે જેટલા છે એમાં છે કે એની ઉપર કોઈનું પ્રેશર બહુ ચાલે એમ નથી. કારણ કે એ પણ કંઈ કમ નથી. ખાલી આ પોલીસ અધિકારી છે કે એવું નથી. એના છેડાય દિલ્હીમાં ટોપ લેવલના લોકો સાથે છે. કહેવાય છે કે મેઇન ચૂંટણી કમિશનરો જે આપણા હતા દેશના, એના કાંઈક એ સંબંધી છે, મોટાભાગે જમાય છે એવી વાતો છે. અને બાકીના કેટલાક લોકો ટોચ લેવલના છે એ બધાના દિલ્હી લેવલમાં એના સંબંધી છે ટૂંકમાં. એટલે નિર્લિપ્ત રાય કાંઈ એવું નથી કે કોઈ XYZ માણસ એને કહે ને કાલે વારે એ બીજા બધાની જેમ એ કોઈને સલામ મારતા ફરે. કારણ કે એ જેને આત્મનિર્ભર કહેવાય ને એવા છે. એટલે એની યોજના નહીં, એના પ્લાનિંગ હશે અને જે એને યોગ્ય લાગશે એ પ્રમાણે એની કામગીરી કરી બતાવશે. જી, રાજકીય કોઈ પણ દબાણો હશે તેને કઈ રીતે હેન્ડલ કરશે? કોઈ પણ રીતે દબાણ કરવામાં આવશે તો એમાં એવું છે મિત્ર, હવે તો ક્યાં કોઈની જીગર છે કે પ્રેશર કરે. જો દબાણ થતું હતું એટલે તો આ ડખો થયો તો મૂકવા પડ્યા. હવે એ પણ જો એને હેન્ડલ કરવામાં મુશ્કેલી અનુભવતા હોય તો બદલીનો ફેર શું પડે? એ નથી થાય એમ એટલે તો આ છે. ઉલટાનું સરકાર સ્વયં હવે કહી શકશે જે તે રાજકારણીઓને. કાલ સવારે ઉઠીને કોઈ એવી ઘટના બને એમાં રાજકારણીનો કોઈ સગો સંબંધી કે ઇધર ઉધરવાળા માણસોને એમ લાગે અને એવી ભલામણ કરશે સરકારને. નિર્લિપ્ત રાયને કોઈ નહીં કરે, સીધી કરશે ટોપ લેવલમાં જ્યાં કરાતી હશે ત્યાં. પણ સરકાર પાસે હવે જવાબ છે. જવાબ શું છે એ કહી શકશે કે ભાઈ તમે જાણો છો. નિર્લિપ્ત રાય ક્યાં કોઈનું માને છે ભલા માણસ? એનાથી ભગવાન બચાવે. બીજું તમે કહો તો હું કંઈ કરી દઉં, આમાં મને શરમાવતા નહીં. બસ આ જવાબ સરકારને મળી ગયો છે અને એનું કામ આરામથી ઉતરી જશે. અને નિર્લિપ્ત રાયની એવી કઈ સ્ટ્રેટેજી બનાવશે કે જેને લઈને જનતાને એવું લાગે કે હવે ગુનાખોરી ખૂબમાં ખૂબ ઓછી થઈ જશે? એક તો ભરોસો, કાયદાની તંત્ર ઉપરનો ભરોસો નિર્લિપ્ત રાયના હોવા માત્રથી થાય છે. તમે આખો ઉકરડો હોય ને, સતત કીધા કરો ગંદકી છે ગંદકી છે ગંદકી છે. નિર્લિપ્ત રાય છે ને એ ઉકરડાના ગંદકીની ઉપરની અગરબત્તી છે. અગરબત્તી એક પેટાવી દો એટલે ઉકરડો આપોઆપ એની ગંદકી દૂર થઈ જાય ને સુગંધ આવવા માંડે અગરબત્તીની. એમ અત્યારે જે તંત્રમાં સડો છે અથવા તો લોકોને જે આક્રોશ છે કે ભાઈ કોઈનું કામ થતું નથી, સામાન્ય માણસનું કોઈ હોતું નથી, જેના છેડા અડે એનું કામ થાય છે, ભલામણ હોય એનું થાય છે, મોટા નાના કાયદો કાંઈ સ્પર્શતો નથી, જે કંઈ છે નાના માણસોને થાય છે. આ પ્રકારની માનસિકતા જે ઘર કરી ગઈ જનતામાં, એ હવે નિર્લિપ્ત રાયના આવવા માત્રથી 100% એમાં ફેરફાર થવાનો. જનતાને એક આશા
ઉમ્મીદ જાગશે કે ભાઈ એક સક્ષમ ને પ્રમાણિક કાયદેસર કાયદાને નિષ્ઠાપૂર્વક વરેલો માણસ આપણી વચ્ચે નિમાણા છે, એટલે એને બે ધડક કોઈ વાત કરી શકશે લોકો કે ભાઈ અમુક બાબતો છે એ આ પ્રકારની છે, પણ આની પહેલાંનું તંત્રમાં અમને એટલો ભરોસો નહોતો એટલે અમે બોલતા નહોતા. હવે અમે તો વિથ એવિડન્સ આપીએ છીએ કે જુઓ આટલા પુરાવા ફલાણા વ્યક્તિ સામે, હવે તમે સાહેબ એમાં એક્શન લ્યો. એમ જનતાને તંત્ર ઉપર ભરોસો બેસવાની બોણી તમે કહો તો રાજકોટ શહેર જિલ્લાને લાગે વળગે ને રેન્જને લાગે વળગે ત્યાં સુધી થશે. એટલે જનતાને પહેલી વખત લાગશે પોલીસ જે પ્રજાનો મિત્ર છે એવું જે સૂત્ર છે ને એ સૂત્ર યથાર્થ પહેલાં ખરા અર્થમાં લોકોને લાગશે કે ના હવે આપણે કંઈક કહેવા જઈએ તો વાંધો જ નથી, મિસયુઝ નહીં થાય એમ. એટલે જનતામાં એ એક વિશ્વાસ જાગે બહુ મોટી વાત છે. અને બીજું કે અપરાધિક તત્વો જે છે એને પણ એક મેસેજ તો હોય જ કે નિર્લિપ્ત રાય એટલે શું એને ખબર જ છે. અહીંયા સતીશ વર્મા એક જમાનામાં સતીશ વર્મા રાજકોટમાં આવ્યા હતા, હજી એણે ચાર્જ સંભાળ્યો ન સંભાળ્યો ત્યારે તો મોબાઈલનો યુગ નહોતો, તો પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટી થઈ ગઈ હતી કે સતીશ વર્મા આવે છે. લોકોએ પોતપોતાના દારૂના અડ્ડા બડ્ડા હતા એ બંધ કરી દીધા હતા. એટલે અને નજીકના ભવિષ્યમાં તમને કહું 2011-14ની આળેગાળે અહીંયા એક પ્રવીણ સિંહા નામના રેન્જ આઈજી હતા, પ્રવીણ સિંહા. તો એ વ્યક્તિત્વ પણ એવું હતું, અત્યારે છે પણ દિલ્હી છે ને મોટી પોસ્ટ ઉપર છે. પણ પ્રવીણ સિંહાના વખતમાં પણ આવી જ ધારણા અને આવી જ હાલાત જનતામાં પહેલી વખત તંત્ર પ્રત્યે ભરોસો બે એવી વાતાવરણ ને એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કારણ કે તેઓ શ્રી પણ નિષ્ઠાપૂર્વક બધું કામ કરવા ટેવાયેલા હતા અને એને એક એવા પોલીસ કોન્સ્ટેબલનો સહકાર હતો કે એના વિશે લોકો ગમે એમ બોલતા હતા કોન્સ્ટેબલ વિશે, પણ એ જ્યારે નિષ્ઠાપૂર્વક પ્રવીણ સિંહાને અમુક માહિતી પુગાડી એમાં એણે કોઈ જાતની કચાશ ન રાખી અને એ પોલીસ કોન્સ્ટેબલ જેવો વ્યક્તિ હતો. એણે શું કરેલું, બાતમીદારો હોય એ બાતમી આપે એને જે વળતર આપવું જોઈએ, વળતર શું હોય પોલીસમાં વળતરની સીમિત મર્યાદા હોય, 50 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા એવી સરકારની તો મર્યાદા હોય ને. આ કોન્સ્ટેબલોએ શું કરેલું, એણે પોતાનું મકાન ગીરવે મૂકીને બાતમીદારોને વધુ પૈસા આપ્યા. આવું ક્યાંય સાંભળ્યું? એવું હતું પ્રવીણ સિંહાના વખતમાં. અને એટલે બહુ મોટી જે કેટલીક નેક્સેસ હતી દારૂની ખેપથી માંડીને બીજી બધી બાબતોની એમાં નિવારી શકાયા હતા, કેટલાક ગુનાઓ અપરાધો નિવારી શકાયા હતા. એવું વાતાવરણ વર્ષો પછી 2011-14 પછી અત્યારે નિર્લિપ્ત રાયના સમયથી કદાચ પાછું આપણને જોવા મળે તો ના નહીં. અને આપણે આશા રાખીએ કે સર્વનું સુખ થાવ, ગુજરાત સરકારનું એમાં સારું થાય, પ્રજાનું તો સૌથી પહેલાં પ્રજાને સલામતીની એક તો ભાવના જાગે, અનુભવાય કે આપણે બધા સુરક્ષિત છીએ અને કાયદો કાયદાનું જ કામ કરી શકે છે, કાયદો ફાયદાનું કામ નહીં કરે એવું પણ એને લાગે. અને આ બધું જ સરવાળે જે થાય તો સરકારને એનો યશ મળે અને જનતાને હાશકારો થાય. જી આ હતા આપણી સાથે જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર. તેમની સાથે વાત કરતાં જાણવા મળ્યું છે કે રાજકોટના નવા રેન્જ આઈજી એટલે કે નિર્લિપ્ત રાયની નિમણૂક થતાં જ રાજકોટમાં તેમજ જિલ્લાઓમાં ક્રાઇમ ઘટશે તેવી પૂરેપૂરી શક્યતા. કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ.